એકત્રિત થયા છીએ ત્યારે હું ઇતિહાસ, ગૌરવ અને મહિમાની વાત સંક્ષિપ્તમાં રજૂ કરીશ કે 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિન અને આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજની ગુલામીમાંથી આઝાદ થયો હતો અને આજના દિવસે આપણા વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજરોહણ કરીને પોતાનું ધ્વજરોહણ કરે છે અને આપણા દેશને આઝાદ કરવા માટે અનેક ચળવળો થઈ અને અનેક લડતો લડાઈ, જેમાં આપણા દેશના કેટલાય દેશભક્તો અને ક્રાંતિકારી વીરો પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તે તમામને આજના દિવસે મારા શત વંદન અને એ તમામના બલિદાન આપણામાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગવે છે અને આપણે પણ આપણી ફરજ નિભાવવી જોઈએ. ફક્ત દેશના સૈનિકો માટે જ મર્યાદિત નથી, પરંતુ આપણે આપણી હકો નિભાવવા જોઈએ અને આપણે આપણા દેશના વિકાસમાં યોગદાન દેવું જોઈએ અને જાહેર સંપત્તિની જાળવણી કરવી જોઈએ. અંતે તો હું એટલું જ કહીશ કે આ દેશ મારા માટે શું કરી રહ્યો છે એ નહીં, પરંતુ હું આ દેશ માટે શું કરીશ તે વિચારધારા લઈને હું આ દેશનો ગૌરવ આગળ વધારીશ.